મોતિયો એટલે કેટરેક્ટ ફક્ત વૃદ્ધોને જ થઈ શકે? કેમ આંખ ખાલી વૃદ્ધોમાં થોડી હોય છે? જેની આંખ હોય દરેકને મોતિયો આવી શકે. શું મોતિયાના ઓપરેશનમાં એવું હોય કે જેટલું મોડું કરાવીએ એટલું સારું? ના, એનાથી ઉલટું છે. મોતિયો હોય કે કેન્સરની ગાંઠ હોય, જેટલું વહેલું કરાવો એટલું વધારે સારું. જેટલું મોડું કરાવો એટલું રિસ્ક વધે અને આંખ આપણે જલ્દી બચાવી શકીએ. મોતિયાના ઓપરેશનમાં શું આંખો સાફ થાય? ના, આખી આંખ સાફ ના કરીએ, પણ મોતિયો તો સાફ કરીએ જ છે. મોતિયો કાઢી નાખી નવો લેન્સ બેસાડી દઈએ છીએ. નવો લેન્સ બેસાડીએ એટલે અગર જો કોઈ વ્યક્તિને મોતિયાના ઓપરેશન પહેલા નંબર હોય તો એ નંબર જતા રહેશે? જો બહુ જ નંબર હોય તો જઈ શકે, પણ ડિપેન્ડ્સ ઓન ટાઈપ ઓફ ઇન્ટ્રાઓક્યુલર લેન્સ. જો મોનોફોકલ લેન્સ હોય તો ચશ્મા પછી બી પહેરવા પડે, મલ્ટીફોકલ હોય તો બિલકુલ ના પહેરવા પડે. નંબર ઓછા કરવા માટે, નંબર એકદમ જ કમ્પ્લીટલી કાઢી દેવા માટે લેસિક સર્જરી થતી હોય છે. તો આ લેસિક સર્જરી કરવા પછી શું એવું બની શકે કે દેખાતું જ બંધ થઈ જાય? એ શક્ય જ નથી. જો પ્રોપર પ્રી લેસિક ઇન્વેસ્ટિગેશન કરીને પછી લેઝર કરવામાં આવે તો એ ક્યારેય દુનિયામાં શક્ય નથી કે કોઈની આંખ અથવા એનું વિઝન જતું રહે. એક વખત લેસિક સર્જરી કરી છે, નંબર જતા પણ રહ્યા છે, પણ પછી શું એ નંબર મારા પાછા આવી શકે? ગયેલો નંબર દુનિયામાં ક્યારેય કોઈ પણ ટેકનિકથી કરાવો પાછો નથી આવતો, પણ જો વધવાનો બાકી હોય તો 0 થી વધી શકે છે. શું લેસિક સર્જરી બધી એક જેવી જ હોય છે? લેસિક સર્જરી મૂળભૂત રીતે એક જેવી એટલા માટે હોય છે કે દરેકમાં રીશેપિંગ ઓફ કોર્નિયા કરવામાં આવે છે, પણ સોફ્ટવેર પ્રમાણે, મશીન પ્રમાણે, ટેકનિક પ્રમાણે એમાં અને ફ્લેપ ટેકનિક પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે. તો પછી લેસિક સર્જરી કરાવતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે? એ હું ટૂંકમાં નહીં કહી શકું. એ બહુ લાંબી વાત છે અને એના માટે આખો વિડીયો જોવો પડશે. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને આંખોની તકલીફોમાં સૌથી મોટી બે તકલીફ કઈ છે? તો આંખોના નંબર અને આંખોમાં આવતો મોતિયો. આ નંબર દૂર કરવા માટેની થતી સર્જરી હોય છે અને લેસિક સર્જરી કે લેઝર સર્જરીથી ઓળખાય છે અને એને લઈને ઘણા બધા પ્રશ્નો આપણને થતા હોય છે. તો મોતિયાને લઈને અને લેઝર સર્જરીને લઈને જેટલા પ્રશ્નો મને થયા હતા ને, એ દરેક પ્રશ્ન લઈને હું આવ્યો છું એક બહુ જ સ્પેશિયલ જગ્યાએ. અમદાવાદના ગીતા મંદિરમાં આવેલા પાર્થ આઈ હોસ્પિટલમાં આવ્યો છું, ડૉક્ટર જગદીશ રાણા પાસે, જે એક ઓપ્થેલ્મોલોજીસ્ટ છે, એટલે આઈ સર્જન છે. થેન્ક યુ સો મચ સર અમને સમય આપવા માટે. હવે સરનું હું તમને એક ટૂંકમાં ઇન્ટ્રોડક્શન આપવા માંગુ છું. સૌથી પહેલાં તો સરે એમનું કરિયર સ્ટાર્ટ કર્યું છે 1991થી. 1991થી અત્યાર સુધી સરે 35,000 થી 40,000 મોતિયાના ઓપરેશન કરેલા છે. એટલું જ નહીં, 5,000થી વધુ એમણે લેસિક સર્જરી કરેલી છે લોકોના નંબર કાઢવા માટે. સર પોતે એક પેટન્ટ હોલ્ડર છે, એટલે મોતિયાના ઓપરેશન વપરાતું એક ઇન્સ્ટ્રુમેન્ટ જેને કહેવાય છે ડબલ ટૂથ ફેકો ચોપર, એ સરની પોતાની ડિઝાઇન છે, સરનું પેટન્ટ છે. અને આ પેટન્ટથી આ ડિવાઇસીસ ભારતમાં અને લંડનમાં મેન્યુફેક્ચર થાય છે. દુનિયાભરના આઈ સર્જન અને યુઝ કરે છે અને સરે આ પેટન્ટ રોયલ્ટી ફ્રી બધાને આપી દીધી છે. એટલે આ પેટન્ટ ઉપર સર કોઈ આવક નથી કરતા, બસ આ સમાજની સેવા માટેની જ કરેલી પેટન્ટ છે. સર સૌથી પહેલા તો કોંગ્રેચ્યુલેશન્સ, થેન્ક યુ સો મચ આવા પેટન્ટ ડિઝાઇન કરવા માટે જે લોકોને હેલ્પ થઈ રહ્યા છે. હવે પહેલો પ્રશ્ન જે હું તમને પૂછવા માંગુ છું એ જ છે કે મોતિયો થવાનું કારણ શું હોય? મોતિયો એ પ્રાઇમરી ડિઝીઝ કહેવાય, એટલે ઉંમરને કારણે થતો રોગ છે. એનું કોઈ કારણ નથી હોતું. એટલે સામાન્ય સંજોગોમાં મોટી ઉંમરે જોવા મળતો મોતિયો એ એજિંગ ડિઝીઝ કહેવાય, એજિંગને કારણે થતો મોતિયો કહેવાય. એ સિવાય સેકન્ડરી રીઝન હોઈ શકે, લાઈક કે સ્ટીરોઇડના યુઝને કારણે, ડાયાબિટીસને કારણે, આંખમાં ઇન્જરી થયું એને કારણે આવી શકે. કોન્જેનિટલ એટલે જન્મજાત મોતિયો પણ હોઈ શકે, પણ મોટાભાગના કેસોમાં મોતિયો એ વૃદ્ધાવસ્થાનું નિશાન છે અથવા એજિંગ ચેન્જ છે. ઇટ્સ એજિંગ ડિઝીઝ. ઉંમરને કારણે થતો ફેરફાર શરીરમાં, એ આપણા શરીરમાં જે નોર્મલ આપણને ભગવાન આપણો લેન્સ છે, જન્મથી આપણે વાપરીએ છીએ. જેવી રીતે આપણે ચશ્મા વાપરીએ છીએ તો ઉંમર જતાં ચશ્મા ઘસાય કે સમય જતાં ઘસાઈને આપણે ચશ્મા બદલીએ છીએ, પણ ભગવાન આપણો લેન્સ આપણે જન્મથી વાપરીએ છીએ અને ક્યારેય બદલતા નથી. તો ઉંમર જતાં એ ધીમે ધીમે ઘસાતો જાય, એટલે નોર્મલ લેન્સ ધૂંધળો થતો જાય. જે ધૂંધળો થતો જાય લેન્સ છે એને આપણે મોતિયો કહીએ છીએ. એટલે ઇટ્સ એજિંગ ડિઝીઝ. એ ઉંમરને કારણે થતો ફેરફાર છે, એને બીમારી ના કહી શકાય. આ મોતિયામાં આપણી આંખોનો જે લેન્સ છે, લેન્સ ઉપર વ્હાઇટ કલર થઈ જતો હોય છે, એના સિવાય એના બીજા કોઈ લક્ષણો હોય ખરા? મોતિયામાં કીકીમાં વ્હાઇટ કલર થઈ જાય એ છેલ્લા સ્ટેજમાં જોવા મળે. આજના જમાનામાં વ્હાઇટ કલર જોવા નથી મળતો. એ આદિવાસી એરિયામાં અથવા તો જ્યાં ફેસિલિટી નથી એવા એરિયામાં જોવા મળે. પણ એ સિવાય બીજી વાત કરીએ તો સામાન્ય સંજોગોમાં ચશ્મા પહેરવા છતાં આંખને સ્ટ્રેઇન પડે, ચશ્મા પહેરવા છતાં આપણને ધૂંધળું દેખાય, રાત્રે ડ્રાઇવિંગ કરવામાં તકલીફ પડે
અથવા આપણા રોજિંદી કાર્યવાહીમાં આપણને જ્યારે ડિસ્ટર્બન્સ આવે, આંખને સ્ટ્રેઇન પડે, એ મોતિયાની નિશાની છે. પણ ઘણા બધા કેસમાં મોતિયો આવે તો બી ખબર નથી પડતી, કારણ કે મોટાભાગના લોકો ચશ્મા દુકાનમાં જઈને નંબર ચેક કરાવી અને પહેરતા હોય છે, અને જ્યારે ન દેખાય ત્યારે આવે ત્યાં સુધીમાં મોતિયો ઘણો આગળ વધી ગયો હોય છે. એટલે 40-45 વર્ષ જે કહેવાય, જ્યાંથી મોતિયાની શરૂ થવાની ઉંમર છે, 45 પછી છે, ત્યારથી અથવા બેતાળા પછીની ઉંમર, ત્યાંથી દર વર્ષે 1.5 વર્ષે આંખના ડૉક્ટર પાસે રેગ્યુલર એકવાર ચેક કરાવવું જોઈએ. અને કેવા લક્ષણ દેખાય ત્યારે મારે ડૉક્ટર પાસે જવું જોઈએ? મોટાભાગના કેસોમાં ચશ્મા પહેરો છતાં તમને જોવામાં તકલીફ પડે, કોમ્પ્યુટરમાં જોવામાં તકલીફ પડે, તો રાત્રે ડ્રાઇવિંગમાં તકલીફ પડે. આ મુખ્ય તકલીફ છે જે આપણા શહેરી વિસ્તારમાં તકલીફ પડતી હોય છે. આવું થાય તો તરત ડૉક્ટર પાસે જઈ અને એની તપાસ કરાવવી જોઈએ. અગર ડૉક્ટર પાસે જવામાં મોડું થઈ જાય છે અને જે કીકી ઉપર વ્હાઇટ કલર થઈ જાય છે, એ વ્હાઇટ કલર થઈ જાય તો એ રિવર્સેબલ છે કે પછી એનાથી કોઈ નુકસાન થઈ શકે? જો મોતિયો કીકીમાં વ્હાઇટ કલર દેખાય એ ટાઈપનો થઈ જાય તો ઇટ્સ કોલ્ડ એઝ અ હાઇપરમેચ્યોર ઓર મેચ્યોર કેટરેક્ટ. એટલે હાઇપરમેચ્યોર કેટરેક્ટમાં જાય ત્યાં સુધી રાહ જોવી ન જોઈએ. હાઇપરમેચ્યોર કેટરેક્ટ એ રિસ્ક સાથે જોડાયેલું ઓપરેશન છે. એટલે એવું ઓપરેશન કરીએ, કલર તો પાછો જતો રહે, મોતિયો નીકળે એટલે કીકીનો વ્હાઇટ કલર પાછો જતો રહે, નવો લેન્સ બેસાડે, એટલે પણ સર્જરી બીકમ્સ રિસ્કી. એટલે વ્હાઇટ કલર કીકીનો થાય ત્યાં સુધી રાહ ન જોવી જોઈએ, અને તકલીફની શરૂઆત થાય તરત ડૉક્ટર પાસે જવું જોઈએ. અને શું આપણે મોતિયાને અવોઇડ કરી શકીએ કે મને થાય જ નહીં, કંઈ ધ્યાન એવું રાખી શકીએ? મેં કીધું એમ, મોતિયો એ એજિંગને કારણે લેન્સમાં થતો ફેરફાર છે. એટલે જે માણસ લાંબુ જીવે છે એ 100% લોકોને મોતિયો આવવાનો છે. એટલે આપણે એને ખબર હોવા છતાં અટકાવી શકતા નથી. અને એક વખત મોતિયાનું ઓપરેશન થઈ જાય એના પછી શું એ પાછો આવી શકે? મોતિયામાં આપણે લેન્સ જ દૂર કરી દઈએ છીએ. એટલે લેન્સ ખરાબ થયો, દૂર થઈ ગયો, એની એક આર્ટિફિશિયલ લેન્સ મૂકી દીધો. જેવી રીતે ની ટ્રાન્સપ્લાન્ટમાં જૂનો ઘૂંટણ બદલી નવો ઘૂંટણ નાખી દો તો જૂનો ઘૂંટણ પાછો નથી આવતો, એવી રીતે આ જૂનો લેન્સ પાછો નથી આવતો. એટલે એકવાર મોતિયાનું ઓપરેશન થઈ ગયું, ચાહે 5 વર્ષનું બાળક હોય, 5 મહિનાનું હોય કે 50 કે 80 વર્ષ, એ ગયો, ફરી ક્યારેય મોતિયો ફરી થતો નથી. અને મોતિયાના ઓપરેશન પછી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે? મોતિયાના ઓપરેશન જે મેઇન બાબત જે છે એ ઇન્ફેક્શન ના લાગે એનું ધ્યાન રાખવાનું હોય છે. આજના જમાનામાં આધુનિક સર્જરી થતી હોય છે, ઇન્ફેક્શનના ચાન્સીસ સર્જરીમાં બિલકુલ નથી હોતા. પણ પોસ્ટ ઓપરેટિવ કેર બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે 3 થી 5 દિવસ સુધી માથું ન ભરાવવું જોઈએ, આંખને છોડવી મસળવી ના જોઈએ, ભીડભાડવાળા વિસ્તારોમાં જવાનું નહીં, પ્રોટેક્ટિવ ગ્લાસીસ પહેરવા જોઈએ, અને ડૉક્ટરે આપેલા ટીપા, એન્ટીબાયોટિક અને સ્ટીરોઇડ ટીપા જે ડૉક્ટર આપે એ યોગ્ય પ્રમાણે, સલાહ પ્રમાણે નાખવા જોઈએ, અને રેગ્યુલર ફોલોઅપમાં ડૉક્ટરને ત્યાં જવું જોઈએ. આટલું રાખીએ તો મોતિયાનું ઓપરેશન જેવું સરળ ઓપરેશન દુનિયામાં બીજું કશું નથી. મોતિયાના તો દરેક પ્રશ્નના જવાબ મને મળી ગયા છે સર. હવે આવીએ લેસિક સર્જરી ઉપર. તો આ લેસિક સર્જરી કઈ રીતે થતી હોય છે, અને એ સર્જરીથી આપણા નંબર કેમ જતા રહે? નંબર કેમ આવે છે આપણે જાણીએ તો નંબર કેવી રીતે દૂર થાય આપણે સમજાવી શકીએ. માયોપિયા એટલે માઇનસ નંબરની અંદર આંખનો ડોળો મોટો હોય છે, અને હાઇપરમેટ્રોપિયા એટલે પ્લસ નંબરમાં આંખનો ડોળો નાનો હોય છે. એટલે ઇમેજ એકમાં રેટિનાની આગળ બને છે, બીજામાં રેટિનાની પાછળ બને છે. અને એને રેટિના ઉપર લઈ આવવા માટે આપણે આંખની બહાર ચશ્મા પહેરીએ છીએ. હવે જો આંખને કીકીનું આપણે રીશેપિંગ કરીએ, જે ચશ્મા જે ટાઈપનું રીશેપિંગ જો કોર્નિયામાં એટલે કીકીમાં કરીએ તો એ ઇમેજ રેટિના પર બનતી થઈ જાય છે. ટૂંકમાં લેસિક સર્જરી એટલે રીશેપિંગ ઓફ કોર્નિયા. તો કોર્નિયાને એવું બનાવી દઈએ છીએ કે જેટલો નંબર કીકીની આગળ છે એટલો ચેન્જ આપણે કીકીમાં કરીએ, એટલે જે ઇમેજ રેટિનાની આગળ કે પાછળ બનતી હોય એને બદલે રેટિના પર બને છે. એટલે આપણી કીકી એ ચશ્મા નંબરનું કામ કરે છે, અને જેટલો નંબર બહાર હતો એટલો કીકીમાં આવી ગયો. એટલે આપણે વિધાઉટ સ્પેક્ટેકલ રેટિના પર ફોકસ કરી ઇમેજ ક્લિયર જોઈ શકીએ છીએ. ઓહ, અને લેસિક સર્જરી કોણ ના લઈ શકે? લેસિક સર્જરીની એજ લિમિટ હોય છે. 17 વર્ષની પહેલાં નાના બાળકોમાં જ્યારે આપણે કહેવાય ને કે આંખ નબળી કહેવાય કે આ કૂણી આંખ કહેવાય, એ લોકોમાં લેસિક સર્જરી થઈ નથી શકતી. અને નંબર સ્ટેબલ ના થયો હોય એમણે બી લેસર કરાવવાની એવોઇડ કરવું જોઈએ. એટલે મોટેભાગે 17-18 વર્ષની ઉંમર થાય, આપણી હાઇટ વધતી અટકે, એ નંબર મોટેભાગે વધતો અટકી જતો હોય છે, એક્સેપ્ટ પેથોલોજીકલ માયોપિયા, જેમાં નંબર અવિરત વધતો હોય છે. એટલે નોર્મલ સંજોગોમાં 17-18 વર્ષની ઉંમર પછી લેઝર કરાવી શકાય. પ્લસ 40-42 વર્ષની ઉંમર થાય પછી બેતાળા બધાને શરૂ થતા હોય છે, અને મોતિયાના ચેન્જીસ પણ આવી શકે. એટલે બેતાળાની ઉંમર થાય પછી સિલેક્ટેડ કેસીસમાં લેસિક થઈ શકે, પણ બધા માટે કરાવવું હિતાવહ નથી. અને લેસિક સર્જરી અગર મારે કરાવી છે તો એની પહેલાં મારે કઈ કઈ વસ્તુઓની તપાસ કરાવવી જોઈએ? લેસિક સર્જરી કરાવતા પહેલાં 2 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે ચશ્મા નંબર એ કીકી ઉપર આપણે લેઝર આપીને દૂર કરીએ છીએ. એટલે કીકી નબળી છે, કીકી પાતળી છે, કીકીની થિકનેસ કેટલી છે એ બધાનું ચેક કરાવવું જોઈએ. પ્લસ
રેટિના ચેક કરવું જોઈએ. ઘણીવાર માઇનસ નંબર રેટિનાના ડિજનરેશન અથવા રેટિનાની અંદર ટેર સાથે સંકળાયેલા હોય છે. એટલે રેટિના અને કોર્નિયા બેનું ચેકઅપ કર્યા પછી જો લેઝર કરાવીએ તો આંખને કોઈ રિસ્ક રહેતું નથી. લેસિક સર્જરી થઈ જાય પછી કઈ બાબતોનું ધ્યાન રાખવાનું? લેસિક સર્જરી થયા પછી 24 કલાક આંખને સંપૂર્ણ બંધ રાખવાની હોય છે, કારણ કે એમાં પાટાપિંડી, ડ્રેસિંગ, ટાંકા, ઇન્જેક્શન કે એવું હોતું નથી. એટલે હીલ થવા માટેની પીરિયડ પહેલાં 24 કલાક બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. 24 કલાક સંપૂર્ણ આંખ બંધ રાખીએ તો બીજા દિવસથી આપણને વિઝન દેખાવાનું તરત ક્લિયર થવા મળે છે. 3 થી 5 દિવસ સુધી માથું પલાળવું નહીં, લગભગ 20 દિવસ સુધી આંખને છોડવી મળે નહીં, પ્રોટેક્ટિવ ગોગલ્સ પહેરવા અને ભીડભાડવાળા અથવા ઇન્ફેક્શન લાગે એવા એરિયામાં જવું નહીં. આટલું આપણે ધ્યાન રાખીએ તો લેસિક પછી ઇન્ફેક્શન અથવા આંખને પ્રોબ્લેમ થવાના ચાન્સીસ ઘટી જાય છે. હવે સર, આ લેસિક સર્જરીમાં એક વસ્તુ મેં જોઈ છે કે ઘણા લોકો ડરતા હોય છે લેઝર સર્જરી કરાવવાથી, કે એમને એવું હોય કે આંખો જતી રહી તો એ કેમ ડરતા હોય છે? જો પહેલી વસ્તુ, લેસિક સર્જરી અથવા ચશ્મા નંબર દૂર કરવા એ કોસ્મેટિક સર્જરી છે, એ જરૂરી નથી. એટલે જો નંબર દૂર કરવા જ છે, ચશ્મા નથી પહેરવા, તો પહેલાં તો પોતે હિંમત કેળવવી પડે છે. બીજું, સારી હોસ્પિટલમાં જઈ મેં કીધું એમ કોર્નિયા અને રેટિનાને ઇન્વેસ્ટિગેશન કરી અને પછી લેઝર કરાવીએ તો એમાં ગભરાવા જેવું બિલકુલ નથી. પછી ડૉક્ટરે જે સલાહ આપી છે એ પ્રમાણે જો પોસ્ટ ઓપરેટિવ કેર લેવાય, લેસિક પછીની સાર સંભાળ લઈએ તો દુનિયામાં ક્યારેય કોઈને લેસિક પછી તકલીફ થતી નથી. ક્યારેક કોઈને નાની મોટી તકલીફ થવા જેવી થાય, ધારો કે શરૂઆતમાં નજીકમાં ઝાંખું દેખાય, શરૂઆતમાં નાઇટ ડ્રાઇવિંગમાં તકલીફ પડે, આ બધું કોમન છે. પણ એ મહિના 1.5 મહિનાની અંદર જેમ જેમ હીલ થતું જાય, બ્રેન રેટિના એડપ્ટેશન પીરિયડ જે છે એનો ટાઈમ આપણે બ્રેનને અને આપણા શરીરને બી આપવો જોઈએ. આપણે અત્યાર સુધી ચશ્મા પહેરીને જોયું છે, હવે ચશ્મા વગર જોવાના છે. તો બ્રેઇન અને રેટિનાનો એડપ્ટેશન પીરિયડ હોય છે, વેરિયેબલ 6 વીક ટુ 6 મંથ 3 મંથ હોઈ શકે. ત્યાં સુધી જો આપણે રેગ્યુલર ડૉક્ટરની સલાહનું પાલન કરીએ તો ક્યારેય કોઈને તકલીફ થતી નથી. એટલે આમાં ગભરાવાની બિલકુલ જરૂર જ નથી. હા, પ્રોવાઈડર આપણે ઈચ્છા હોવી જોઈએ કે મારે ચશ્મા નથી પહેરવા, કારણ કે આ મસ્ટ સર્જરી નથી, આ કોસ્મેટિક સર્જરી છે. આપણી જો ઈચ્છા હશે કે મારે નંબર નથી પહેરવા તો આપણને ક્યારેય બીક નહીં લાગે અને પ્રોપર પ્રિકોશન પ્રી ઓપરેટિવ ડ્યુરિંગ લેસિક આફ્ટર લેસિક લેવાય તો ક્યારેય કોઈને આંખમાં તકલીફ થવાની શક્યતા રહેતી જ નથી. લેસિક સર્જરીને લઈને મને તો જેટલા પ્રશ્ન હતા મેં પૂછ્યા. હવે મારે એ પૂછવું છે કે એવી કોઈ વસ્તુઓ છે જે ખાવાથી આપણી આંખો તંદુરસ્ત બને? હા, વિટામિન એ વાળો ખોરાક ખાવો જોઈએ. વિટામિન એ વાળો ખોરાક એટલે પીળા કલરના બધા ફ્રૂટ, દૂધ, લીલા શાકભાજી, પાકી કેરી, પાકું પપૈયું, બીટ, ગાજર, ડ્રાયફ્રૂટ, આ બધું ખાવાથી આંખને વિટામિન એ પૂરો મળે છે. વિટામિન એને કારણે રેટિના હેલ્ધી રહે છે, કોર્નિયામાં અથવા આંખની અંદર ડ્રાયનેસ નથી આવતી. આ ખોરાક આપણે રૂટીનમાં સિઝન પ્રમાણે દરેક ફ્રૂટ લઈએ તો આપણી આંખ હેલ્ધી રહેવાની શક્યતા વધારે રહે છે. અને સર, તમે આંખોને હેલ્ધી રાખવા માટે કઈ ટીપ આપશો બધાને? આ બહુ મોટો ક્વેશ્ચન છે, એટલે એને આપણે એજ વાઇઝ ડિવાઈડ કરીએ. નાના બાળકો હોય તો દાખલા તરીકે 3 થી 5 વર્ષનું બાળક થાય એટલે એક વખત ડૉક્ટરને તકલીફ ના હોય તો પણ ચેક કરાવવું જોઈએ. કારણ કે ચશ્મા નંબર જે છે એ બાળક સ્કૂલમાં જાય અને સ્કૂલમાં તમે જો નહીં ચેક કરાવો તો એની આંખમાં કાયમ પ્રમાણે નજર ઓછી કાયમી માટે એમ્બ્લોપિયા એટલે નજર ઓછી થવાની શક્યતા રહે છે. એટલે અત્યારે બધી સ્કૂલોમાં આઈ સર્જનનું સર્ટિફિકેટ ફરજિયાત એટલા માટે જ કરવામાં આવ્યું છે કે એક વખત તમારે આંખ ચેક કરાવવાની, જો નંબર હશે તો તમારા બાળકની આંખ નબળી થતી અથવા વિઝન પરમેનન્ટ લો થતું એમ્બ્લોય થતું બચાવી શકાય છે. એ પછી પ્યુબર્ટી એજ આવે કે નાના બાળકો બહાર રમવાનું શરૂ કરે તો ઇન્ડોર ગેમને ટીવી મોબાઈલને બદલે આઉટડોર ગેમમાં જેટલું વધારે જશે એટલું એમનું માયાપ્યા પ્રોગ્રેસ થવાની શક્યતા ઘટતી જાય છે, નંબર વધવાની શક્યતા ઘટે છે. એટલે બાળકોને આઉટડોર ગેમનું પ્રોત્સાહન આપવું જોઈએ. ટીવી મોબાઈલ જરૂરી હોય એટલા જ આપવા જોઈએ સ્ટડી માટે, એ સિવાય એમને એવોઇડ કરવું જોઈએ. પછી આવે છે કોમ્પ્યુટર એજ, એટલે વર્કિંગ વુમન વર્કિંગ મેનની જે હોય, અત્યારે કોઈ પણ જોબ હોય, રિસેપ્શનિસ્ટની હોય, આઈટી એન્જિનિયર હોય, સોફ્ટવેર એન્જિનિયર, બધાએ કોમ્પ્યુટર પર કામ કરવું ફરજિયાત છે. તો કોમ્પ્યુટરને કારણે ડ્રાયનેસ બધા જ લોકોમાં થતી હોય છે. તો એ ડ્રાયનેસ માટેના પર્ટિક્યુલર પ્રિકોશન ડૉક્ટરની સલાહ પ્રમાણે લેવા જોઈએ. જરૂર પડે લુબ્રિકેટિંગ ડ્રોપ્સ નાખવા જોઈએ. અને કોમ્પ્યુટરમાં ટૂંકમાં સલાહ આપું તો રેગ્યુલર બ્લિંકિંગ કરવું જોઈએ. 8 થી 10 વખત 1 મિનિટની અંદર બ્લિંક કરવું જોઈએ. 20/20/21 રૂલ, દર 20 મિનિટે 20 સેકન્ડનો બ્રેક લઈ 20 ફૂટ દૂરની વસ્તુ જોવી જોઈએ. દર 1-1.5 કલાકે ઊભા થઈ મોઢું ધોઈ ફ્રેશ થઈ પાછું ટેબલ પર બેસીને કામ ચાલુ કરવું જોઈએ. રેગ્યુલર હાઇડ્રેશન રાખવું જોઈએ, એટલે તમારે નિયમિત અંતરે પાણી પીવું જોઈએ. એસીની ફ્લો ડાયરેક્ટ આંખ ઉપર શરીર પર ના આવે ધ્યાન રાખવું જોઈએ. તો કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ નામની જે બીમારી છે અત્યારે
બધા જ દેશમાં બધા જ લોકોમાં જોવા મળે છે, એને આપણે ઘણા અંશે અટકાવી શકીએ છીએ. એ પછીની એજ આવે છે એટલે બેતાળા પછીની ઉંમર. તો 40 વર્ષની ઉંમર પછીની સંભાળની વાત કરીએ તો આંખના મોટાભાગના રોગો એ 40 વર્ષ પછી શરૂ થાય છે, બેતાળાની ઉંમરે. એ પછી બેતાળાની નંબર લેવાનું શરૂ થાય ત્યારે આંખના ડૉક્ટર પાસે રેગ્યુલર દર વર્ષે અથવા 1.5 વર્ષે આંખ ચેક કરાવવી જોઈએ, જેથી ગ્લુકોમા અને કેટરેક્ટ જે મેઇન કારણ બ્લાઇન્ડનેસના છે એ 40 પછી શરૂ થતા હોય છે. રેગ્યુલર ચેક કરાવવાથી અર્લી સ્ટેજ ડાયગ્નોસિસથી આપણે એને બીમારીને બ્લાઇન્ડનેસમાં ફેરવતી અટકાવી શકીએ છીએ. એ પછી આવે છે નાની નાની બાબતો, જેવી કે આંખમાં આપણે કચરું પડ્યું છે તો આંખની ચોળી મસળવી ના જોઈએ, ઠંડા પાણીની છાલક મારવી જોઈએ. અત્યારે ઘણા કેસમાં જોઈએ છે આંખમાં કેમિકલ પડ્યું હોય, ફેવિક્વિક પડ્યું હોય તો તુરંત આઈ વોશ કરી ડૉક્ટર પાસે તુરંત જવું જોઈએ. ડાયાબિટીસ અત્યારે બહુ કોમન થઈ ગયું હોય તો ડાયાબિટીસ હોય એ લોકો ડાયાબિટીક રેટિનોપેથી આંખમાં જલ્દી ડાયગ્નોસિસ થાય તો આપણે એને બ્લાઇન્ડનેસમાં ઇરિવર્સલ બ્લાઇન્ડનેસમાં કન્વર્ટ થતી અટકાવી શકે. એના માટે દર વર્ષે ડાયાબિટીક રેટિનોપેથી માટે ડૉક્ટર પાસે રેગ્યુલર ચેક કરાવવું જોઈએ. એટલે દરેક બીમારી પ્રમાણે અલગ અલગ એના કેર છે. આટલી કેર લઈએ તો હું માનું છું આપણે મોટાભાગના લોકોમાં આંખને ખરાબ થતી અટકાવી શકીએ ને હેલ્ધી રાખી શકીએ. થેન્ક યુ સો મચ સર, તમે આટલું ઇન ડેપ્થ નોલેજ આપ્યું છે, તમારો સમય આપ્યો છે, અને મને જેટલા પ્રશ્નો થયા હતા મેં તો સરને પૂછી લીધા છે. અગર તમારો કોઈ પણ પ્રશ્ન પૂછવાનો રહી ગયો છે તો તમે કમેન્ટમાં પૂછી શકો છો, કે પછી સ્ક્રીન ઉપર દેખાય છે એ નંબર ઉપર પાર્થ આઈ હોસ્પિટલમાં કોલ કરીને પણ પૂછી શકો છો. ડૉક્ટર જગદીશ રાણા આપણી સાથે જોડાયા હતા, એમણે એમનો કિંમતી સમય આપણને આપ્યો, એના બદલે અમે ખૂબ ખૂબ આભારી છે આપના. આ વિડીયોની માહિતી જો તમને ગમી છે અને આવી જ માહિતી જો જોવી ગમે છે તો બસ એના માટે એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું. ધન્યવાદ. થેન્ક યુ સર. થેન્ક યુ.